સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 ફેબ્રુઆરી 2025. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67મો. બરાબર. આ અધ્યાયને વિશે આપણે શું જોયું છે? ગઈ પરમ દિવસે જોયેલું ને ભગવાનની. હા, ભગવાન શ્રી હરિ જે એમ કહી કે હરિકૃષ્ણ મહારાજની સાક્ષાત એમ કહી કે પ્રતિષ્ઠા કરે છે એ આપણે જોયું. એટલે એ જોવાના છે. અત્યારે તો આપણે ભગવાને શિક્ષાપત્રીનો જે પાઠ કરવાનો એ જોયું કે ભાઈ શિક્ષાપત્રીનો પાઠ જે છે તે રોજ કરવાનો છે, વિના ભોજન જ કરવાનો છે, રોગાદી આપત્તિમાં નિયમ નથી, આ તે જોયું. ત્યાં સુધી આપણે પરમ દિવસે જોયું. હવે આગળ દિવસે પાઠ કરવાનો અવકાશ ન મળે તો રાત્રિએ નિત્યવિધિ સાયં સંધ્યાથી પરિસમાપ્તિ કરીને એકાંત સ્થાનમાં પૂર્વની પેઠે બેસીને જ આદરપૂર્વક સાવધાન મનથી અર્થ વિમર્શપૂર્વક સ્પષ્ટાક્ષર ધીમે ધીમે તે ત્વરાથી પાઠમાં અક્ષરો અભિવ્યક્ત ન થાય માટે આ શિક્ષાપત્રીનો નિત્ય મત આશ્રિતોએ પાઠ કરવો. હે, ગુજરાતીમાં બી થાય ધીરે ધીરે. એક વસ્તુમાં બે વાત મેઇન સમજવાની છે. પહેલું તો દિવસમાં તમને ટાઈમ નહીં મળે, કોઈ કામ ધંધાવાળો હોય તો કેવી રીતે અવકાશ ન મળે દિવસમાં, તો રાત્રિએ નિત્ય વિધિ સાયન સંધ્યાથી પરિસમાપ્તિ કરીને, એટલે નિત્ય વિધિ કરવાની છે ને સાયન સંધ્યા રોજ કરવાની છે હરિભક્તોએ. સમજી જાઓ. કઈ છે સાયન સંધ્યા કોણે કરવાની છે? પરિસમાપ્તિ કરવાની છે. એટલે આ બધા ગ્રહસ્થને ભગવાને આજ્ઞા કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિત્ય ત્રણ આવી ગયા. એટલે ત્રિકાળ સંધ્યા ફરજિયાત છે. અત્યારે સ્વામી તો ચલવે જ છે. હરિપ્રકાશ શાસ્ત્રી આ કાયમ એની વાત કરે જ છે. કાલે પણ એક ભાઈ મને પૂછવા આવેલા આ પ્રમાણે કે ભાઈ હોમ આપણે યોગ એ કહી કે અગ્નિહોત્ર આપણે રોજ કરવાનો છે. મેં પૂછો ભાઈ, જે અગ્નિહોત્ર પણ કરવાનો નિયમ તો છે જ, વૈશ્વદેવ જે કયા છે એમાં હોમ કરવાનો કયો જ છે ગ્રહસ્થ. બરાબર. મેં કહું કે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે, ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે, બધું જ કરવાનું છે. 209 એટલે એ કરવાનું છે. પણ આપણે નહીં કરતા એ અલગ વાત છે, પણ કરવાનું તો છે. તેમાં પણ આ જે ભગવાનની જે આખી શિક્ષાપત્રી જે લખેલી છે તે આખી રોજ વાંચવાની છે. દિવસમાં ટાઈમ ન મળે તો સાંજે રાત્રે પણ તમે વાંચી શકો. એકાંત સ્થાનમાં પૂર્વની પેઠે બેસીને જ આદરપૂર્વક, એટલે ઉતાવળમાં નહીં કે ચાલતા ચાલતા કે હરતા ફરતા નહીં, એમ એક આસન પર સ્થિર બેસીને આદરપૂર્વક સાવધાન મનથી, એટલે શાંતિથી સાવધાન મનથી અર્થ વિમર્શપૂર્વક એક એક શબ્દનો અર્થ સમજીને સ્પષ્ટાક્ષર એટલે અક્ષરે અક્ષર ધીમે ધીમે આ શિક્ષાપત્રીનો નિત્ય મદ આશ્રિતોએ પાઠ કરવો. બધાએ રોજ પાઠ કરવાનો છે, સવારે નહીં તો સાંજે. હે, દિનેશ કાકા બી રોજ કરે છે એવું કહી આવીશ. વિમલ કહી છે, મને નહીં ખબર. એ રાજન, ભગવાનનું હિત વચન સાંભળીને સભામાં બેઠેલા સર્વ કોઈ ભક્તજનો એ જ ક્ષણમાં વિનયથી નમ્ર મસ્તકવાળા થઈ અમે તમારા કયા પ્રમાણે જ કરીશું એમ બોલ્યા. એટલે શું કહ્યું કે અમે તમારા કયા પ્રમાણે જ કરીશું એવું બોલ્યા રોજ પાઠ કરવા માટે. તો આમાં એક વસ્તુ છે, જે લોકોને ઓછો સમય છે એના વિશે હું વાત નહીં કરતો, પણ જેને સમય છે અને જે રોજ સવારે પણ મંદિરે આવતા હોય. હમણાં મેં વસંત પંચમીમાં જોયું તો અડધો કલાક જેવું થાય છે શિક્ષાપત્રીનો પાઠ કરતા. આખી 212 શ્લોકની શિક્ષાપત્રી છે ને, એનો પાઠ આપણે ગુજરાતીમાં કરીએ તો અડધો કલાકની આજુબાજુ પૂરું થઈ જાય. 9 કલાક થાય કે અડધો કલાકમાં પાઠમાં કેમ તો અડધો કલાક જેવું થાય, સમજો. મને એવો વિચાર આવે કે કોઈ દાખલા તરીકે સવારે પણ મંદિરે આવતા હોય તો પછી શું કરાય કે એક આસન લઈને નારાયણ મુનિદેવ કે હરિકૃષ્ણ મહારાજની સામે બેસી જવાનું, કે આ પછી આપણે અહીંયા આપણા પેલા સુખસૈયાની સામે અને પાઠ કરી દેવાનું શિક્ષાપત્રીનો ધીરે ધીરે શાંતિથી. તારે તો ગૌશાળામાં જ બેસી હોય, તને વાંચતા તો આવડે જ ને ગુજરાતી? બસ તો ગુજરાતી તો તારાથી વંચાય. શિક્ષાપત્રી લઈને વાંચવાનું તારે વાંચવું હોય તો. નહીં તો તારે મોબાઈલમાં છે ને, તારા તો મોબાઈલ તારી પાસે ડીએસી આવે. ચાલો ભાઈ, તારે સાંભળવાનું બીજું તો શું કરવાનું? સાંભળે એ બી શ્રેષ્ઠ. વાંચે તો બી સાંભળવાનું. તારે વાંચવા કરતાં તું સાંભળે તો એ વાંચવા કરતાં તને વધારે ફાયદાકારક છે. એનું કારણ છે કે એવું પણ કહ્યું છે કે જે વાંચી ન શકે કે એવું હોય તો એને સાંભળવાનું. તું યુટ્યુબ પર તારે સાંભળવાનું રેકોર્ડિંગ કરીને. બરાબર. હવે યુટ્યુબ તારી પાસે નહીં હશે તો કોઈ બીજાને જે કોઈનું હોય ને એમાં ચાલુ કરાવી દેવાનું. તો આ બાજુમાં બેઠો હોય, ગૌશાળામાં સેવા કરતો હોય ને ત્યારે કરાવી દેવાનું. હે, તો બપોરે ચાલુ કરી દેવાનું. નવરા શું કરવાનું? તો 1 કલાકમાં એ ચાલુ થઈ જાય ને, તારી સેવા થતી જાય ને, એ ચાલતું જાય.
થોડું ઘણું તો તને મગજમાં આવે ને, બધું નહીં આવે, પણ સાંભળવામાં થોડું easy ઘણું પડે ને. થોડું થોડું તો યાદ રહી ને. રોજને રોજ સાંભળે કંઈ તો નહીં ફરક કરવું પડી એના કરતાં તો કંઈક ચાલતું હોય તો સારું ને, એમ આઈડિયા આવ્યો. નહીં મામા કરતાં તો કેણો મામો સારો ને. બસ ચલો. પછી ભગવાન સતાનંદ મુનિ પ્રત્યે બોલ્યા કે હે મહાબુદ્ધે, હવે મનમાં કરવા ધારેલો સર્વ ગ્રંથોત્તમ ગ્રંથ કરું. શું કહ્યું ભગવાને સતાનંદ સ્વામીને? કે ભાઈ તમે આ જે સર્વ ગ્રંથોત્તમ એટલે કયો? સત્સંગી જીવન ગ્રંથ જે માંગવાની આજ્ઞા કોણે, એટલે જે કરવાની આજ્ઞા સદાનંદ સ્વામીએ ભગવાન પાસે કરેલી ને આગલા આપણા જે અધ્યાયને વિશે, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ તમે હવે અમે તમને આજ્ઞા આપીએ છીએ કે ગ્રંથોત્તમ જે તમને કરવાની ઈચ્છા છે, સત્સંગી જીવન અમારા જીવન ચરિતાર્થને લગતો આખો ગ્રંથ તે તમે કરો. તેવો ગ્રંથ કરવામાં અપેક્ષિત વૈદુષ્ય પ્રતિભાએ સંપન્ન સમર્થ તમે છો. ભાઈ એવો ગ્રંથ કરવા માટે તમારી સામર્થ્ય છે, તમારામાં એ વૈદુષ્ય છે. વૈદુષ્ય એટલે વિદ્વત્તા છે. ભગવાને જોયું કેવળ વૈદુષ્ય પ્રતિભા માત્ર નહીં, કિંતુ વિલક્ષણ બુદ્ધિ સંપત્તિ શ્રી કૃષ્ણના પ્રસાદથી તમને પ્રાપ્ત થઈ છે, એમ અમને સર્વને જણાય છે. અન્યથા આ સટીક શિક્ષાપત્રીમાં મારો આવો અભિપ્રાય કહેવા માટે કોણ સમર્થ થાય? કોઈ પણ ન જ થાય. એટલે એમણે જે પહેલાં શિક્ષાપત્રીની ટીકા કરી એ જોઈને ભગવાને કહી દીધું કે ભાઈ અમારો જે અભિપ્રાય હતો તે તમે આ ટીકામાં જણાવી દીધો છે. કઈ અર્થદીપિકા જે છે ને તે સતાનંદ સ્વામીએ લખેલી. એ સતાનંદ સ્વામીની અર્થદીપિકા શ્રીજી મહારાજે જોઈ વાંચી, એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ તમારું વૈદુષ્ય એટલે તમારી પ્રતિભા, તમારી ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. શું કૃપા છે? કે તમે આ ગ્રંથ રચી શકશો, કેમ કે તમને એટલી બુદ્ધિ ભગવાને આપેલી છે. જો આપણે જે કોઈ કામ કરીએ ને એમાં અમુક જન્મજાત તમને જે કોઈ પ્રાપ્ત થયું એ ભગવાને તમારી પર કૃપા કરેલી હોય. તો જન્મથી જ ઘણાને એવી બધી કળા આવડતી હોય, તો એ કળા જે હોય તેને પછી એ કળાનો એણે મહેનત કરીને ઉપયોગ કરવો પડે, સદુપયોગ. બેઠો બેઠો કંઈ ના કરે તો કંઈ કળા જે છે તેનાથી કંઈ ફાયદો નહીં થવાનો, પણ એને જે કળા પ્રાપ્ત થઈ છે એનો લાભ એણે ઉઠાવવો પડે. સમજો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ બુદ્ધિ સંપત્તિ શ્રી કૃષ્ણ પ્રસાદથી તમને પ્રાપ્ત થઈ ગયેલી છે, બરાબર? એ અમને જણાય છે. કેવી રીતે જણાવ્યું? કે તમે આ અર્થદીપિકા જે રચેલી છે શિક્ષાપત્રીની ટીકાવાળી, એ એમ કહે કે એમાં તમે અમારો હૃદયગત અભિપ્રાય જણાવ્યો છે. એ રાજન, આ પ્રકારે શ્રી હરિએ કહેલા સતાનંદ મુનિએ દેવોએ પણ સુદુર્લભ શ્રી હરિનો અનુગ્રહ પામીને તેમને પ્રણામ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. ખુશ થઈ ગયા કે ભાઈ ભગવાને મને આજ્ઞા આપી દીધી, હવે મારે એમ કહે કે આ ગ્રંથ જે છે રચવાનો છે, એમ કરીને પોતાના આશ્રમમાં આવ્યા. અનંતર ભગવાનના તેવા નિરતિશય પ્રસાદથી સર્વજ્ઞ ભાવને પામેલા. હવે ત્રિકાળદર્શી થઈ ગયા, સર્વજ્ઞ ભાવને પામી ગયા. યોગીન્દ્ર સતાનંદ મુનિએ માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ સત્સંગી જીવન નામનો ગ્રંથ રચવાનો આરંભ કર્યો. એટલે માગસર મહિનો હતો અને હજુ શ્રીજી મહારાજ હયાત છે, હજુ શ્રીજી મહારાજની ધામલીલા થઈ નથી. એ પહેલાં જ સત્સંગી જીવન ગ્રંથ રચવાની એમને શરૂઆત કરી દીધી. કોણે? સતાનંદ સ્વામી. એટલે ભગવાન અહીંયા હયાત હતા ત્યારે જ આ સત્સંગી જીવન ગ્રંથ બની ગયો છે, બરાબર? એમની હાજરીમાં જ બની ગયેલો. ઘણા લોકો એવી દલીલ કરે છે કે સત્સંગી જીવન ગ્રંથ તો એનું પ્રમાણ એટલું પ્રમાણ કેમ નહીં મનાય, કારણ કે એ તો ભગવાનની હાજરી પછી થયેલું એવું ગણા ગયું. હવે સત્સંગી જીવન ગ્રંથ ભગવાનની શરૂઆતમાં ભગવાને એમને ત્રિકાળ દ્રષ્ટિ આપી દીધી, ભગવાનની આજ્ઞા પણ મળી ગઈ અને એમણે એ ગ્રંથ રચવાનો પ્રારંભ પણ કરી નાખેલો અને ભગવાન હજુ હયાત છે. સમજો. સતાનંદ મુનિએ એક એક પ્રકરણ સંપૂર્ણ કરીને જ તે જ સમયે નિજ આવાસમાં વિરાજમાન સર્વેશ્વર શ્રી હરિને વાંચી સમજાવ્યું. ભગવાનના સ્ટેમ્પ લાગેલા છે, સિક્કા લાગેલા છે એક એક પ્રકરણ પર. કેમ? જેમ જેમ એ પ્રકરણ રચતા હતા તેમ તેમ એ ભગવાનને વંચાવતા હતા. અને ભગવાનને તો ખબર જ હોય ને કે એમણે શું લીલા કરેલી. સમજો. ભગવાન તો ભૂલ કરે નહીં, એટલે એ પ્રકરણ બધા ભગવાને ચેક કરેલા છે. ભગવાને તે મુનિએ વાંચવા માંડેલો તે નિબંધ નિત્ય પોતાની સમીપે રહેનારા સુકાનંદાદી મુનિઓ સાથે આદરથી સંપૂર્ણ સાંભળ્યો અને તેના શ્રવણથી અત્યંત સંતુષ્ટ થયા. ભગવાને આખો સાંભળેલો છે, બરાબર? કોના દ્વારા? સુકાનંદાદી મુનિઓ સાથે આદરથી. એટલે સુકાનંદાદી મુનિ એટલે કોણ? સુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ જે મોટા સંતો હોય ને એમની હાજરીમાં ભગવાને આ સાંભળો. જે કોઈ ત્યારે હાજર હોય મોટા સંતો, એની હાજરીમાં ભગવાને આખો આ સત્સંગી જીવન ગ્રંથ સાંભળો છે. એટલે એક એક પ્રકરણ જે છે તેમાં એક એક શબ્દ ભગવાને સાંભળેલા છે. શ્રીજી મહારાજની આજ્ઞાથી રચાયેલો છે. એક શબ્દ પણ આમાં શ્રીજી મહારાજની મરજી વગરનો કે બહારનો છે, બહારનો નથી. એક પણ શબ્દ બહારનો નથી. દરેક શબ્દ શ્રીજી મહારાજના જ છે એમ માનીને ચાલવાનું, ભલે રચેલો સતાનંદ સ્વામીએ.
હે નૃપ, અનંતર ભગવાન શ્રી હરિ પણ શ્રવણ થકી વ્યતિરિક્ત વ્યવહારિક કાર્ય માત્રનો પરિત્યાગ કરીને શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદ દસમ સ્કંદને વારે વારે અવ્યવધાનથી સાંભળવા લાગ્યા. સાંભળો શું કહ્યું? ભગવાન શ્રી હરિ પણ શ્રવણ થકી વ્યતિરિક્ત વ્યવહારિક કાર્ય માત્રનો પરિત્યાગ કરીને, એટલે આ શ્રવણ ભક્તિ જ ભગવાન કરતા હતા, વ્યવહારિક બધા કામ છોડી દીધા. અને શું પહેલાં સત્સંગી જીવન સાંભળે, પછી શ્રીમદ ભાગવતમાં પંચમ સ્કંદ દસમ સ્કંદ જે છે તે વારે વારે સાંભળવા લાગ્યા. માર્ગ શીર્ષ શુક્લ ષષ્ઠીને આરંભીને શ્રવણ કરવા લાગ્યા. શ્રી હરિએ અપરાહ્ન સમયે પોતાના નિવાસ ભવનની વેદિકા ઉપર જ વિરાજમાન થઈ ચરણના જ એક સમાશ્રયવાળા અનન્ય ભક્તોને સ્વવાંછિત દેવ દુર્લભ સ્વદર્શન આપ્યું. ભગવાને શું કર્યું? અપરાહ્ન સમયમાં, અપરાહ્ન સમય એટલે કાલે આપણે વાત કરેલી ને, સૂર્યોદય પહેલાં 4 વાગ્યા પછીનો સમય, 4 વાગ્યાથી સૂર્યાસ્ત પછી વચ્ચેનો જે સમય હોય તો અપરાહ્ન સમય કહેવાય, 4 સાડા 4 પછીનો. શું કહ્યું? પોતાના નિવાસ ભવનની વેદિકા ઉપર બિરાજમાન થયા ભગવાન. બરાબર, એટલે પોતાના નિવાસ ભવન એટલે જ્યાં ભગવાન રહેતા હતા, બહાર જે વેદિકા હોય તે વેદિકા પર વિરાજમાન થયા. ચરણના જ એક સમાશ્રયવાળા, એટલે આપણા જે હરિભક્તો હતા એ બધાને ભગવાને શું છે? દેવ દુર્લભ પોતાનું દર્શન આપ્યું. એટલે ભગવાન પોતાનું દર્શન આપતા હતા. તે સમયે 2-3 દિનો વ્યતીત થતા, કદાચિત 3-4 દિવસો વ્યતીત થતા, કદાચિત 5-6 દિવસો અતિક્રાંત થતા, એમ વારે વારે વિવિધ વિચિત્ર વાર્તાઓ શ્રી હરિની આગળ થવા લાગી. રોજ રોજ ભગવાન આગળ બધા અલગ અલગ પ્રકારની વાર્તાઓ, કથા વાર્તાઓ કરતા હતા અને ભગવાન સાંભળવા માંડ્યા. હવે ભગવાન આ દેહ છોડવાના છે ને, તો દેહ ત્યાગ કરતાં પહેલાં ભગવાન આ બધું સાંભળતા હતા. એટલે કહેવા શું માંગે છે? તમને એવું લાગે કે હવે તમારો અંતિમ સમય નજીક આવી ગયો છે, ભગવાનને તો કોઈ ફરક નહીં પડતો, પણ આપણે એવું લાગે કે આપણો અંતિમ સમય હવે નજીક છે, શરીર હવે ગમે ત્યારે ધોકો દે એવું છે, તો પછી શું છે? ધીરે ધીરે બધું વ્યવહારિક કામ બંધ કરીને આ બધા ભગવાનના ચરિત્રો સાંભળવા, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ આદિ, પંચમ સ્કંદ આદિ. ત્યારે પછી બહુ મગજને બહુ જોરમાં ચલાવવાની જરૂર નથી. આવા ચરિત્રો ભગવાનના સાંભળ્યા કરવા આખો દિવસ. બરાબર. એ નૃપુ ત્યાં સાક્ષાત આશ્ચર્યને જોનારા પૂર્વાસી જનો અને દેશાંતરીય જનોએ શું લખ્યું? યથાદ્રસ્ત જે વિચિત્ર વાર્તાઓ ભગવાનની સમીપે સભામાં કહી હતી તે તમને હવે કહું છું. એટલે હવે કહેશે. એ તો ભગવાન ઘણું કામ કરશે, પણ આપણે ધર્મદેવજીનું આખ્યાન જો, ભક્તિ માતાનું આખ્યાન જો, ધર્મદેવજીએ 2 વખત શ્રીમદ ભાગવતની કથા સાંભળેલી, ભક્તિ માતાને આખી હરિગીતા ભગવાને સંભળાવેલી. બરાબર. એટલે એ બધા જ્યારે પણ દેહ છોડવાના હતા, શરીરમાં મંડવાડો હતો, તો બધા ભગવાનની કથા વાર્તા સાંભળતા હતા. શ્રીજી મહારાજે પણ હવે આ ધીરે ધીરે શરૂ કર્યું. હવે દેહ છોડવાની લીલા આવશે, હવે નજીકમાં જ છે. કારણ કે હવે આપણા સંવત 1885 પર તો પહોંચી ગયા. સંવત 1886માં મહારાજ દેહ છોડશે. એટલે 1885માં આપણે પહોંચી ગયા. એટલે હવે છેલ્લું વર્ષ બચેલું છે, માંડ વર્ષ પણ નહીં હશે. કારણ કે આ તમને કહી દઉં તો વસંત પંચમીને એ તો આવી ગઈ સંવત 1885. બરાબર. એટલે હજુ ધીરે ધીરે સમય આગળ જશે. ચાલો. નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ આદિ જે શ્રી કૃષ્ણ મૂર્તિઓ શ્રી હરિએ સ્થાપન કરી છે, તે મૂર્તિઓ મધ્ય જે કૃષ્ણની મૂર્તિઓ જે મંદિરમાં જે કાળે શ્રી હરિએ પ્રતિષ્ઠા કરી છે, તે મંદિરમાં તે અર્ચા સ્વરૂપોમાં તે પ્રતિષ્ઠા સમયને આરંભીને થતાં કાંઈ પણ આશ્ચર્યને ભક્ત પણ સમસ્ત પુરુષો તથા સમગ્ર સ્ત્રીઓ પણ સાક્ષાત જોતી હતી. શું આશ્ચર્ય જોયું તે કહે છે? હે મહીપતે, તે નરનારાયણ આદિક મૂર્તિઓ કોઈ સમયે સાક્ષાત પ્રાદુર્ભાવેલા શ્રી કૃષ્ણની પેઠે અતિ મનોહર વિવિધ ક્રિયાઓ કરવા લાગી. આ બધી મૂર્તિઓ જાતે બધી ક્રિયાઓ કરવા માંડી, હલતી ડોલતી થઈ ગઈ હોય ને એ પ્રમાણે. કઈ? નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ જે આદિ જે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ હતી તે કેવી હતી? કોઈ સમયે સાક્ષાત પ્રાદુર્ભાવેલા શ્રી કૃષ્ણની પેઠે, એટલે સાક્ષાત જેમ શ્રી કૃષ્ણ ભગવાન બધી લીલા કરતા હતા ને, એમ શ્રી કૃષ્ણની પેઠે અતિ મનોહર વિવિધ ક્રિયાઓ કરવા લાગી, બધી લીલાઓ કરવા માંડી. તે ક્રિયાઓને કહે છે. કઈ ક્રિયાઓ તે સાંભળો. કદાચિત તે મૂર્તિઓ પોતાના દર્શન કરનારા જનોને જોઈને પ્રેમ પ્રકાશક મંદ હાસને કરવા માંડી. અમુક વખતે હસે એવું લાગે. તમને ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં એવું લાગે કે નારાયણ મુનિદેવના દર્શન કરતા હોય એને પણ એવું લાગે કોઈ દિવસ ભગવાન બહુ હસતા લાગે. ઘનશ્યામ મહારાજમાં એવું ખાસ લાગે, કારણ કે મોટી મૂર્તિ એટલે તરત દેખાઈ જાય. આજે બહુ હસતા લાગે છે. કોઈ દિવસ તો એવું લાગે બહુ ખાઈ પીને તગડા થઈને ઊભા રહેલો હોય ને એવું શયનમાં લાગે. બોલો. અને 11 જેવું હોય ને તો ભગવાન પણ માંડા થઈ ગયા હોય ને આપણી જોડે એવું લાગે. આપણે માંડા હોઈએ એટલે આપણે એવું લાગે. ભગવાનને કઈ નહીં, આપણે જ બધા ઢીલા ગુડુ પૂરા એવી રીતે બધા ઢીલા થઈ જાય. આમ તને જોવું પડે. અમુક ઝાંખા દેખાય ભગવાન. બાજુવાળો આમ કરીને આગળ વાળો તો હલતો પેલો આગળ ચાલ્યો જાય, પાછળ ચાલ્યો જાય. બરાબર. 11માં બહુ ઢીલો થઈ જાય.
એટલે શું છે કે ભાઈ મંદહાસને કરવા લાગી. કદાચિત ભક્તોએ સમર્પેલા પુષ્પ આરાદી ઉપહારોને પોતે સ્વીકારવા માંગી. ભક્તો જે કોઈ હાર ફૂલ આપે તે ભગવાન જાતે લઈ લે. ક્વચિત સમયે ભક્તોએ પ્રેમથી નિવેદન કરેલા અન્નને સાક્ષાત જ જમવા લાગી. ભગવાનને જે પ્રસાદ ધરાયો તે ભગવાન જમવા લાગ્યું. ક્વચિત સમયે ભગવાને સમર્પેલા દૂધ જળને પ્રીતિથી જ સાક્ષાત જ પીવા લાગી. પ્રતિમા સ્વભાવને ઉલ્લંઘીને પ્રવર્તેલું આ સર્વ પારમેશ્વરીય કર્મ છે. મૂર્તિનો ભાવ છોડીને આ બધું પારમેશ્વર ભાવ બધું બતાવવા માંગે. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, આમ ભગવાને જે સ્થાપેલી 6 મૂર્તિઓ જે છે ને તેની વાત છે. બરાબર, એટલે 6 મૂર્તિઓના દર્શન કરવાનું અતિશય મહાત્મય કહ્યું છે. કારણ કે આ બધી મૂર્તિઓ કોઈક કાળે આમાંથી ભગવાને સાક્ષાત બધું પ્રત્યક્ષ ગ્રહણ કરેલું છે. એટલે નવરા પડો તો તમારા જેવા માણસ જે હોય તેને અમારા જેવાને ઉચકીને લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજના દર્શન કરાવવા જોઈએ. લઈ જાઓ, ઉચકીને લઈ જવાના, ગાડીમાં લઈ જાઓ, ઉચકીને લઈ જાઓ. બરાબર, અમને ખવડાવો, પીવડાવો, રાજી રાખો તો ભગવાન તમારી પર પણ રાજી થશે. તમારી લીલા જોવા. બરાબર, અમારી કોઈ લીલા છે જ નહીં. ઘનશ્યામ કાકા છે ને અમારી, એની લીલા છે. બરાબર, અમારી કાકીનું નામ લીલાબેન છે. એટલે ચાલો, એટલે અમારી કોઈ લીલા નથી. બરાબર, ચાલો. એટલે આ પ્રમાણે શું છે, દીપકના હસી આવે. દૂધપાક બી ખાવા માંડી. બોલ, મૂર્તિમાંથી દૂધપાક ખાવા માંડી એટલે હદ થઈ ગઈ. દૂધ આપીને દૂધ પી ગયા. પછી શું કહ્યું, પ્રસાદ અન્નને સાક્ષાત જમવા માંડ્યા. ભગવાનને તો ભૂખ લાગી ગઈ. જે દેશાંતરમાં પરમ ભક્તો આ તિથિ આ સમયે નરનારાયણનું દર્શન કરવું, લક્ષ્મીનારાયણનું દર્શન કરવું એમ નિત્ય દર્શનના નિયમધારી હતા, તેમને પ્રભર કાર્યાંતરની રોકામણથી તે મંદિર પ્રતિ જવાનો અવસર નહીં પામતા ભક્તોને પોતે જ તે નરનારાયણ આદિ અર્ચા મૂર્તિઓ તે ભક્તજનોના ગ્રામે પણ લોકોને દર્શન આપવા મૂર્તિ જતી હતી. ગ્રામે પણ જઈને પોતાના દિવ્ય સ્વરૂપના સાક્ષાત દર્શન આપવા લાગી. મૂર્તિ જાતે એને દર્શન આપવા જાય. અફસોસ. બરાબર, આનું નામ ભક્તો કહેવાય. તમે શું ભક્તો? અફસોસ. બરાબર, હે તો ભક્તોને ભગવાન જાતે દર્શન આપવા જાય એટલે તો કેટલી વાત. બરાબર, આપણે તો ભગવાનને મળવા જવું પડે. ભગવાનને આ લોકોને મળવા જતા હતા. આ બધા ભક્તો કહેવાય. તો ભગવાન મળવા જાય ને. બરાબર, એટલે આ બધી મૂર્તિઓ બધી એમને એમ નહીં આપણી ચમત્કારી ગઈ. નરનારાયણ દેવના દર્શન કે તમે નરનારાયણ દેવના દર્શન કરો તો તમને અનેરો જ આનંદ આવે. ભાઈ, તમારા પગ છે ને જમીન જોડે ચોંટી જાય રીતસર. સાંજે 4 વાગે તમે જાઓ અને મંદિરમાં બહુ ઓછું પબ્લિક હોય, અમદાવાદ નરનારાયણ દેવના દર્શનની તમને વાત કરું ને, તમે આમ બેઠા બેઠા ઊભા માળા ફેરવો. 3:15 વાગે ઉઠાપણના દર્શન શરૂ થાય ને પછી તમે આમ માળા ફેરવવાનું શરૂ કરો, તમને આમ એવો આનંદ આવી જાય ને, તમને એમ થાય કશે જવું જ નથી. કામ ધંધો કરવાની પણ ઈચ્છા નહીં થાય. અમારા જેવાને તો ખાસ એવું થાય. અમને તો કંઈ પણ થાય એવું કામ ધંધો છોડવાની પહેલાં ઈચ્છા થઈ જાય કે કામ ધંધો છે. ટ્રેન હોય ને તો પેટમાં બહુ ફાળ પડે. પેલી 6 ને 10ની પેલી ટ્રેન આવવાની હોય ને તો પેટમાં બહુ ફાળ પડે. વાતે વાતે પેલો ઘડિયાળ જોયા કરવી પડે. કારણ કે પેલો રિલીફ રોડ પર પેલો ટ્રાફિક બહુ નડે ને પાછું નડે. બરાબર, પણ મજા આવી જાય તમને. નરનારાયણ દેવનો આપણે સાક્ષાત અનુભવ છે. લક્ષ્મીનારાયણ દેવ તો છે જ છે. બરાબર, પેલી બાજુ આપણું ઓછું જવાનું થાય, ગોપીનાથજી મહારાજની એ બાજુ. બાકી આ મૂર્તિઓ પ્રત્યક્ષ હરિભક્તોને દર્શન આપવા આવતી હતી એવું કહે. બરાબર, ચાલો. તે મૂર્તિઓ યથાશક્તિ વિત્ત દિવ્ય પૂર્વક પોતાની માનતા કરનારા પુત્રયાચક જનોને પુત્ર આપવા લાગી તથા પોતાની બાધા રાખનાર કેટલાક જનોને બળવાન વૈરી થકી આવેલા સંકટ થકી નિવારણ કરવા લાગી. સમજો કે જેને પુત્ર જોઈતા હતા એને પુત્ર આપે, કોઈને બહુ બળવાન શત્રુ હોય તો એના થકી એનું રક્ષણ કરતી હતી. બરાબર, એટલે બધું ભગવાન તમને આપે છે. કયું જ છે આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને આપનારા છે. એ આજે પણ કોઈનું મકાન નહીં થતું હોય તો લક્ષ્મીનારાયણ દેવ પાસે જવાનું ને એક મકાન મૂકી દેવાનું નાનું ચાંદીનું, અને કહેવાનું કે જો ભગવાન મારું મકાન થઈ જશે સારું મોટું તો બીજું ચાંદીનું મકાન મૂકી જઈશ તો તમારું મકાન થઈ જાય. જાઓ, કેટલા લોકોને અમે આવી રીતે કહ્યું છે, એનું થઈ ગયું છે ઘણા. બરાબર, એટલે જેને મકાન કરવું હોય તો આ પ્રમાણે કરી શકે છે. જેને સકામ ભક્તિની ઈચ્છા હોય એની વાત છે. જેને ભગવાનનું ભજન જ કરવું છે એના માટે તો કંઈ છે એની જરૂર નથી. બરાબર, એટલે આ ઘણા લોકોના આ પ્રમાણે લક્ષ્મીનારાયણ દેવ જે છે તે સંકલ્પ પૂરા કરે છે. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ પ્રગટ છે. ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ બિરાજમાન છે. કદાચિત તે મૂર્તિઓ પોતાની ધન પ્રાપ્તિ અર્થે પરિચર્યા કરનારા નિર્ધનોને સ્વપ્નમાં
ધનાઢ્યને આ નિર્ધનને આટલું ધન તું આપ એમ પ્રેરણા કરીને તે દ્વારા બહુ ધન અપાવવા લાગ્યું. કોઈ પાસે બહુ રૂપિયા પૈસા હોય બરાબર, અને કોઈ બિચારો એકદમ નિર્ધન હોય, તો પેલા નિર્ધનને પૈસાની જરૂર હોય તો પેલી મૂર્તિ પેલા ધનાઢ્યને કહે કે જા થોડાક પૈસા પેલાને આપી દે, બિચારાના કામ ધંધા અટકેલા છે. તો પેલો બિચારો આવી આપી દે કે ભાઈ મૂર્તિ હવે ડાયરેક્ટ ભગવાન કહી તો પછી હરિભગત સારો હોય તો આપી દે. અત્યારના તો આપે કે નહીં આપે ડાઉટ છે મને. તે સામે તો બધા હારા સારા હરિભક્ત હતા. અત્યારે તો બધા ગોલ્ડન બાબા હોય છે બરાબર, છોચ્છો ગોલી વાળે બાબા. ચલો, એટલે કોઈ સમયે નિજ સ્વરૂપના દર્શન કરનાર ભક્તોને તે મૂર્તિઓ એકદમ સમાધિ સંપાદીને દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા લાગી. સમાધિ આપી દે પેલાને. હરિભક્તનું ચિત્ત જે છે તે ભગવાનની મૂર્તિમાં એવું લાગી જાય કે એ ચિત્ત લાગી જવાથી પેલાને સમાધિ થઈ જાય અને ભગવાનના આ મૂર્તિના દર્શન ન થાય, જે ભગવાનના દિવ્ય દર્શન છે એ પેલાને થવા માંડે બરાબર. ક્વચિત સમયે તે મૂર્તિઓ પોતાના દર્શન કરનારા જનોને અક્ષરાખ્ય તેજો રાશિનો સાક્ષાત્કાર કરાવવા લાગી. આવી ગયું ને, અક્ષરધામમાં જે તેજોમય મૂર્તિ જે છે તે તેજના દર્શન પણ પેલાને અહીંયા બેઠા બેઠા થવા માંડે. સમજો, મૂર્તિમાં બધા ભગવાને જે જોઈએ તે બધા ચિત્ર વિચિત્ર જે કોઈ ઐશ્વર્ય છે તે મૂકેલા જ છે, પણ આપણે આપણી પાત્રતા કેળવતા નથી. એટલે આપણામાં એ જેવા ભાવ આપણે આવવા જોઈએ દર્શન કરીને એવા આવતા નથી. બાકી જો આપણે પાત્રતા કેળવીએ તો મૂર્તિમાં એ પ્રમાણે ઐશ્વર્ય રહેલા જ છે, ભગવાને મૂકેલા જ છે, આપણામાં પાત્રતા નથી આવી. તે મંદિરમાં આવા અનેક અદ્ભુતો થવા લાગ્યા. તે અદ્ભુતોને જોઈને બહુજનો ભગવાનની તે દિવ્ય મૂર્તિઓમાં મહાવિશ્વાસ લાવીને તેમના ચરણ કમળની સેવા પરાયણ થયા. શું કહ્યું કે ભાઈ ભગવાનની જે મહાવિશ્વાસ દિવ્ય મૂર્તિઓમાં મહાવિશ્વાસ લાવીને તેમના ચરણ કમળની સેવા પરાયણ થયા. ત્યાં થયેલું તે આ અદ્ભુતને દેખીને કેટલાક દેશાંતર થકી ત્યાં આવેલા જનો આ સર્વ અદ્ભુત સભામાં વિરાજમાન ભગવાનની આગળ તે સમયે નિવેદન કરતા હતા. બધા જે કોઈ સભામાં આવતા હતા તે મહારાજને કહેતા હતા કે મારી જોડે આવું થયું, મારી જોડે આવું થયું, મારી જોડે આવું થયું. મહારાજ ધામમાં જવાના ને એટલે મહારાજે મૂર્તિને આ કર્યું એમ, એટલે લોકો મહારાજ જતા રહે તો એવું ના લાગે કે મહારાજ જતા રહે. મહારાજ જે કરતા હોય એ જ મૂર્તિ બધી કરવા મળી, સમાધિ કરવા મળી. એ તો ભગવાન તો મૂર્તિમાં પ્રત્યક્ષ રહેલા છે, મૂર્તિમાં પ્રત્યક્ષતાનો ભાવ લાવવા માટે કે ભાઈ મૂર્તિમાં અમે પ્રત્યક્ષ રહેલા છે. ભગવાન મૂર્તિ કોઈ સ્ટેચ્યુ નથી. આપણે વારંવાર વાત કરીએ છીએ ને, ઘણા લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરે, હા તે ફલાણું ધીમકું. ભાઈ મૂર્તિ કોઈ સ્ટેચ્યુ કે પૂતળું નથી, મૂર્તિ ભગવાન જ છે સાક્ષાત. તે મૂર્તિમાં ભગવાનનો ભાવ બતાવવા માટે આ બધા ચરિત્રો કરતા હતા કે ભાઈ મનુષ્ય રૂપે નરનાટ્ય કરે તે હાલચાલ કરતા, હલનચલન કરતા ભગવાન જ, ફક્ત ભગવાન નથી, પણ એ મૂર્તિ જે છે તે પણ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ નારાયણ જ છે. આપણા માટે અત્યારે પ્રત્યક્ષ ભગવાન કયા છે? તો આ નારાયણ મુનિદેવ કે ઘનશ્યામ મહારાજ કે જે કંઈ પ્રત્યક્ષ મૂર્તિ તમને મળેલી છે તે પ્રત્યક્ષ ભગવાન છે. એ જ શાસ્ત્રોમાં તો છે જ, પણ એ આપણા માટે પણ આ પ્રત્યક્ષ ભગવાન છે. દેવ આચાર્ય અને શાસ્ત્રોમાં ભગવાન પ્રત્યક્ષ રહેલા જ છે, સમજો. પણ હવે આપણે આપણી પાત્રતા એવી કેળવતા નથી, તો આપણે બી મજા આવે એટલી જ જેટલી એ લોકોને પહેલાં આવતી હતી હરિભક્તોને. 200 વર્ષ પહેલાંના હરિભક્તોની સ્થિતિ આખી અલગ હતી. 22 વર્ષે 22-25 વર્ષે પેલા જાડિયા આપણા કોણ સુરા ખાચર, એને બ્રહ્મચર્ય વ્રત પાડવાનો નિશ્ચય કરી નાખેલો. હવે એનો ખોરાક કેટલો ખતરનાક હતો, તો પણ એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરેલું. ભાઈ વિચાર કરો. એટલે ત્યારના હરિભક્તોને ભગવાન પ્રત્યે એટલી નિષ્ઠા હતી, સમજો બરાબર. એટલે ગ્રહસ્થ હરિભક્તો, મહારાજે શું કહ્યું, અહીંયાના હરિભક્તોના દ્રઢાવને જોઈને, વર્તમાનના દ્રઢાવને જોઈને અમે અહીંયા રહી ગયા છે. એટલે તે સમયે વર્તમાન પંચવર્તમાન પાડનારા જ બધા હરિભક્તો હતા. અત્યારે જેવું નહીં હતું બધા ચોર લૂંટારા ધૂતારા છે. અત્યારે તો કોઈને હરિભક્ત કેવા અઘરા થઈ ગયા છે. બધા ગોલ્ડન બાબા આવે છે, જે હોય તે બરાબર. છેચ્છે ગોલી વાલે બાબા, બાબાજી એવા હોય તો બાબાજી કા ચેલા કેસા હોતા હે, સમજો. બધા ચેલા આજુબાજુ આવેલા અત્યારે બી એના જેવા જ હતા બધા. કેમ? તો જેવા ગુરુ, યથા ગુરુ તથા ચેલા. ત્યારે ભગવાન વખતે તો મહારાજ વચનામૃતમાં સાક્ષાત પ્રત્યક્ષ કહે છે કે ભાઈ અહીંયાના હરિભક્તોનો વર્તમાન પાડવાનો દ્રઢાવ જોઈને અમે અહીંયા ટકી ગયા છે. એટલે પંચવર્તમાનમાં ત્યારના લોકો કેટલા નિષ્ઠાવાળા હશે, સમજો. ને ભગવાન તો જ રહીને. એક બુદ્ધિનો પ્રશ્ન છે, દરેક પ્રશ્ન બુદ્ધિના. એક વસ્તુ યાદ રાખજો, તમને જે ઘટના કે દુર્ઘટના દુનિયામાં ઘટે ને એ પહેલાં તમારી બુદ્ધિમાં બેસવી જોઈએ. આઈએએસ ને આઈપીએસ ઓફિસર હોય, સમજો, જે દિવસથી ઘટના ઘટી આ કુંભમાં, અરે આઈએએસને
આઈપીએસ ઓફિસર આટલા મોટા મોટા રાયટ્સ હોય ને તો રાયટ્સ કંટ્રોલ કરી નાખે, તો ભીડ એ લોકોથી કંટ્રોલમાં નહીં થાય. શું વાત કરે? અને બધું ડિજિટલ છે કેમેરામાં. એક મિનિટે સેકન્ડનું એ લોકોનું રેકોર્ડિંગ એ લોકો પાસે છે. અને એ લોકો કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા બધું કંટ્રોલ કરતા હોય. તો બધા કહી આવી રીતે આવ્યા ને ચપડીને ચાલી ગયા લોકોને, ભીડ કંટ્રોલમાં નહીં આવી. અરે ભીડ થાય જ નહીં. ભીડ હોય તો બી એ લોકો એક જગ્યા પર પહોંચવા નહીં દે. એટલું પોલીસ ઓછું હોય તો પણ નિયંત્રણ થઈ જાય. પણ શું છે કે જય સ્વામિનારાયણ બોલવામાં કંઈ મજા નથી. સમજી ગયા? બધું જ કંટ્રોલમાં આવી જાય. આઈએએસ આઈપીએસ હોય તો હવે એ ત્યારે આપણે ત્યાં ઘણા લોકો કહે કે ભાઈ તો આપણે જઈએ તો ખબર પડે કંટ્રોલમાં નહીં થાય, અનકન્ટ્રોલેબલ છે એવું લાગે આપણે. પણ એ લોકો ધારે તો કંટ્રોલમાં લાવી શકે છે. સમજો, અંધાધૂંધી તો બધે ફેલાય. એ લોકો ધારે તો કરી નાખે છે. કમિશનર રાવ જ્યારે અહીંયા સુરતમાં આવેલા ત્યારે સુરત મોસ્ટ અનપ્લાન સિટી હતી. એ ઉપરથી કેન્દ્રમાંથી પાવર લઈને આવ્યા તો રાજમાર્ગ જે કોઈને એવું લાગતું હતું અમે નાના હતા ત્યારે કે આ કોઈ દિવસ રસ્તો મોટો જ નહીં થાય, કેટલો મોટો રસ્તો કરી નાખ્યો. હવે અત્યારે બ્રિજનું કામ પણ ચાલુ થઈ ગયું ને. સમજો, હવે કોઈને જોતા એવું લાગતું હતું કે આ રોડ બંધ થઈ જાય, કોઈ દિવસ બંધ રહી જ ને. અત્યારે થઈ જાય તો કરવું હોય તો બધું થાય. એટલે બધું શક્ય છે, એવું નહીં કે નથી શક્ય. પણ માણસો નકામો હોય છે. પેલો કહે ને લોક ખામખા કહેતે હાલાત બુરે હોતે, હાલાત બુરે નહીં હોતે, ઇન્સાન હી બુરે હોતે. એ દુર્યોધન ગયેલો પેલા હસ્તિનાપુરમાં અને પેલું જળ અને સ્થળ એ બંને વચ્ચેનો ફરક એ નહીં કરી શકેલો. અને પછી દ્રૌપદીજી એને જોઈને જે હસેલા, તે હસેલા એ તો વાત આખી અલગ હતી. પણ એને ત્યાં જઈને એવી ઈર્ષ્યા આવી ગઈ કે આટલી ખરાબ જગ્યા જે હતી અમે આ લોકોને ખાંડવવન આપેલું, એને આટલી જોરદાર આ લોકો ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી દીધી. સમજો, બળતરા એને એ થયેલા. અને ત્યારથી એ યુદ્ધના બીજ ત્યાં જ વવાઈ ગયેલા, એની ઈર્ષ્યાથી વવાયેલા. લોકો દ્રૌપદીજીને ખોટી ખોટી બદનામ કરે છે કે ભાઈ અંધે કે અંધે હોતી એવું બોલ્યા એટલે એવું થયું. બરાબર, એવું કંઈ છે નહીં. પણ દુર્યોધનની આંખમાં એ ખમાતું નહીં હતું કે અમે જંગલ આપ્યું એને આ લોકો આટલું સરસ કરી નાખ્યું. સમજી ગયા? એટલે આવું છે, હાલાત બુરે નહીં હોતે, ઇન્સાની બુરે હોતે. બરાબર, એટલે આપણે એવું માનીએ માણસ જ ખરાબ હોય અને માણસ જ આ બધું કરાવે. માણસ બહુ ખરાબમાં ખરાબ પ્રાણી છે, બુદ્ધિનો દુરુપયોગ કરનારો માણસ જ છે. ચાલો, એટલે ભગવાને શું કહ્યું કે અનેક અદ્ભુત ચરિત્ર અને આ બધા હરિભક્તો કહેવા લાગ્યા. તે આ અદ્ભુતને સભામાં બેઠેલા સર્વજનો સાંભળીને આશ્ચર્ય પામી ગયા. અને જે આ અહીં પણ આપણા નેત્રમાર્ગમાં પણ વર્તે છે તે જ સાક્ષાત અહીં સન્નિધિ પામી રહેલા ભગવાનનું જ આ બધું ઐશ્વર્ય છે. પોતે પધરાવેલી પોતાની અર્ચા મૂર્તિઓમાં પણ પોતે જ સન્નિધિ પામી રહ્યા છે એમ માનવા લાગ્યા. જોયું એમને જે હરિભક્તો બેઠેલા સભામાં એમને કે આ ભાઈ અમને જે કોઈ આશ્ચર્ય દેખાય છે આ બધી મૂર્તિઓ દ્વારા, લક્ષ્મીનારાયણ દેવ કે ગોપીનાથજી મહારાજ કે નરનારાયણ દેવ આદિ 6 મૂર્તિઓ જે છે અને એના જે અમને ઐશ્વર્ય દેખાવા માંડેલા છે કે આશ્ચર્ય જે કોઈ દેખાય છે તે આ પ્રત્યક્ષ નરરૂપે બેઠેલા ભગવાન નારાયણ સ્વામિનારાયણ ભગવાન જે છે એમના જ આશ્ચર્ય છે કે એમના જ ઐશ્વર્ય જે છે. બરાબર, બીજું કે એમના ઐશ્વર્યથી મૂર્તિઓમાં પણ ઐશ્વર્ય દેખાય છે. બરાબર, અને એમના ઐશ્વર્યના પ્રતાપથી અમને પણ એ બધી દર્શન જે છે તે મૂર્તિઓના દર્શન પ્રત્યક્ષ ઘરમાં બેઠા બેઠા પણ થાય છે. અને બીજા જે કોઈ ચરિત્રો તે ભગવાને જે મૂર્તિઓ દ્વારા અમને બતાવે છે. તો આ ભગવાન પોતે કેટલા ઐશ્વર્ય અતિશયશાળી હશે. બરાબર, એટલે ઐશ્વર્ય અતિશાય પરમાત્મા પોતે તો ઐશ્વર્ય અતિશાય છે જ, પણ એમને પોતાના ચરિત્રો દ્વારા મૂર્તિઓમાં પણ ઐશ્વર્ય બતાવ્યું. સમજો, હવે એ છે ઐશ્વર્ય કોનું? તો પેલા પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ જે નર રૂપે નારાયણ બિરાજમાન હતા એમનું જ હતું ને. એટલે ભગવાને બતાવ્યું કે ભાઈ મૂર્તિ જે છે તે કોઈ મૂર્તિ નથી, એમાં પણ અમે પ્રત્યક્ષ બિરાજમાન છીએ. બરાબર, ચાલો. ભગવાન નારાયણ મુનિદેવ પણ દેશાંતરથી આવેલા તે ભક્તજનોનું અદ્ભુત ગર્ભિત તે વચન સાંભળીને આદરથી સાંભળીને સભામાં બેઠેલા તે વક્તા શ્રોતા નિજ ભક્તો પ્રતિ એમ બોલ્યા કે હે ભક્તા તમે સર્વે સાંભળો. ભગવાન પણ શાંતિથી પેલા લોકો જે કોઈ કહેતા હતા કે ભાઈ મૂર્તિઓએ એમના આ ચમત્કાર દેખાડ્યા, ગરીબને કીધું કે ભાઈ મને પેલા પૈસા આપી દીધા કોઈના કહેવાથી, ભગવાનના કહેવાથી. ભગવાન જાતે જેને જેને દર્શન નહીં થતા હતા એને એના ઘરે રાત્રે દર્શન આપવા ગયા. હા, સંતાન પ્રાપ્તિ. જેને સંતાન પ્રાપ્તિ નહીં થતી હતી એને સંતાન પ્રાપ્તિ થઈ ગઈ, જેને ધન પ્રાપ્તિ નહીં થતી હતી એને એ થઈ ગઈ. સમજો, અને ભગવાને પોતાના દર્શનો જે હરિભક્તોને આપ્યા, સમાધિઓ કરાવી, મૂર્તિમાંથી સમાધિ થઈ ઊભા રહેતા પેલા લોકોને. આ બધા ચમત્કારો જો મૂર્તિમાં થયા તે ભગવાનને પેલા લોકોએ આવીને કયા ભગવાન સાંભળતા હતા. કહેનારા જે ખાલી એમને ગપ્પા નહીં મારતા હતા, કારણ કે ભગવત પ્રેરણાથી જ મૂર્તિઓમાંથી આ જે ઐશ્વર્ય હતું તે પેલા હરિભક્તોને દેખાતું હતું. હવે હરિભક્તોએ પાછા જઈને ભગવાનને જ કહ્યું.
સમજો. હવે ભગવાન શું કહે છે એમને તે સાંભળો. બરાબર કે તમે સાંભળો, અમોએ પ્રતિષ્ઠાપેલી નરનારાયણ આદિ અર્ચાઓમાં અને પોતાના દિવ્ય રૂપથી રહેલા સાક્ષાત કૃષ્ણમાં લેશથી પણ ભેદ છે જ નહીં એમ જાણો. આ તો અર્ચાઓને અર્ચૈક પરાધીન વૃત્તિવાળી છે, તે સાક્ષાત ભગવાન જ જેમ એમ અર્થીઓને અભિષ્ટ અર્થ આપવામાં સમર્થ નથી, એવી ભેદ બુદ્ધિ કરવી નહીં. ભગવાને શું કહ્યું કે આ મૂર્તિ જે છે તે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ તમે ખાલી એનું અર્ચન કરો છો, પૂજા કરો છો એટલે તમને એ સ્વ આધીન લાગતી નથી, પરાધીન લાગે છે. કેમ? દાખલા તરીકે મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ હોય, તે પૂજારી જે છે એની સેવાને શું છે? પરાધીન છે. સમજો. પણ એની એ પરાધીનતામાં તમારે પરાધીનતા જોવાની નથી, એનામાં રહેલા ઐશ્વર્યનો વિચાર કરવાનો છે કે ભાઈ પર રૂપમાં જે અક્ષરધામસ્થ રૂપમાં જે ઐશ્વર્ય જે છે એ જ ઐશ્વર્ય આ મૂર્તિમાં પણ છે. એમ ભાવ રાખીને મહાત્મય અતિશય જાણીને એ મૂર્તિના રોજ દર્શન કરે તો આ પર મૂર્તિ જેવી છે તેવી જ તમને આ મૂર્તિ પર મૂર્તિના ઐશ્વર્ય આ મૂર્તિમાં દેખાય. સમજો. પણ એવો ભાવ આપણે કેળવતા નથી, પાત્રતા આપણામાં નથી, એટલે આ બધા પ્રોબ્લેમ છે. જો આપણામાં પાત્રતા હોય તો મૂર્તિમાં બધા ઐશ્વર્ય રહેલા જ છે. બરાબર. એટલે શું કહ્યું? આ તો અર્ચા હોય ને, પાછું એકવાર સાંભળો, આ તો અર્ચા હોય ને અર્ચક પરાધીન વૃત્તિવાળી છે. અર્ચક પરાધીન એટલે પેલો જે આપણે અત્યારે બ્રાહ્મણ અત્યારે જે સેવા કરનારા આપણા બ્રહ્મચારીઓ જે છે ને એ અર્ચક કહેવાય છે. આપણાથી તો ડાયરેક્ટ સેવા થવાની નથી, આપણે તો બહારથી જે સેવા આપીએ તે આપીએ, પણ ડાયરેક્ટ સેવા તો કોણ કરે? તો આ બ્રહ્મચારી મહારાજ જ કરે. હવે કાલે રાત્રે મોડું થતું હતું તો બધા ઘણા મને કહેતા હતા ભાઈ બહુ મોડું થયું, આરતીને બહુ મોડું થયું. પેલા આપણા બોસને તો ટોસકા બોસ થઈ ગયા. બરાબર કે 8:45 વાગી ગયા, જો કેટલો ટાઈમ લાગુ. ભાઈ શાંતિ રાખો, અંદર કે એ લોકો કામ કરતા હશે, એમને એમ તો મોડું નહીં થયું હોય. શાંતિ રાખવી પડે ઘણી વખત, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો અંદર એ લોકોએ નારાયણ મુનિ દેવને કેવા બનાવી દીધેલા? બેઠેલા બનાવી દીધા અને બધી મીઠાઈ મૂકી દીધી. એ અલગ વાત છે કે આપણે મીઠાઈ ના મળે, એ મુદ્દો આખો અલગ છે, એની પછી ચર્ચા કરશું. બરાબર. પણ મૂકેલી તો ખરી ને અમને મીઠાઈ. સુનિલને તો બિચારાના એવી હાલત થઈ ગઈ. સુનિલ કહે કે અહીંયા આવ્યો ભગવાનને મીઠાઈ. બરાબર. આપણે તો કોઈ જગ્યા પર મીઠાઈ જ નથી, ભગવાનને તો જ્યાં જાય ત્યાં મીઠાઈ જ મીઠાઈ. તો પછી ગારી હતી, કેટલી સુરતી મીઠાઈ ભાજી. ગારી એટલે સુરતી મીઠાઈ. ભગવાન માટે ગાડી તકિયા વખિયા પધરાવેલા. નારાયણ મુનિ તો આમ મસ્ત બેઠેલા હતા, રાજા મહારાજા જેવા, અને આમ શિક્ષાપત્રી લખીને આમ તૈયાર થઈને ખાવા પીને બેવાયેલા હોય, મસ્ત નાસ્તા પાણી હતા. મેં કહું ભાઈ ભગવાન માટે વિશેષ વ્યવસ્થા થાય છે, તો પછી આપણે થોડું થોપવું પડે ને. બરાબર. એ અલગ મુદ્દો છે પાછો, હું તમને વારે કહું છું. એ ચર્ચાસ્પદ મુદ્દો છે, એમાં વિવાદ નહીં કરવાનો. એ ચર્ચાસ્પદ છે કે ભાઈ પ્રસાદ આપણે પછી નહીં મળ્યો, એ અલગ વાત છે. બરાબર. ચાલો, ભગવાને તો ખાધું ને, આપણે ભલે નહીં મળ્યું. બરાબર. પણ ભગવાને તો પ્રસાદ લીધો ને, તો પછી ભગવાનને પ્રસાદ મળે એટલે આપણે રાજી રહેવાનું. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ધીરજ રાખવી પડે. હવે એ ભગવાનમાં ભગવાનપણાનો ભાવ કેળવવો પડે આપણે, કે ના ભાઈ ભગવાન સરસ રોજ આપણે નારાયણ મુનિ દેવ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજના રૂપે કે રાધાકૃષ્ણના રૂપે રોજ દર્શન સાક્ષાત આપે છે. હવે તો લાલજીના પણ રોજ નવા વાઘા આવતા થઈ ગયા. પહેલાં એક સમય તો એવો હતો કે લાલજી મહારાજના વાઘા અઠવાડિયે બદલાતા હતા, પણ અત્યારનો સમય તો બહુ સારો છે. લાલજી મહારાજના પણ રોજ વાઘા બદલાય. એમાં પેલા પ્રસાદીના લાલજી છે એ તો કાકા ફરી આવે છે આખા સુરતમાં. બરાબર. એના તો વાઘા રોજ જ બદલાયેલા હોય ને રોજ નવા વાઘા હોય છે. તો હવે તો લાલજીના પણ વાઘા બદલાતા થઈ ગયા, એટલા સુરતમાં સૂટ થઈ ગયું છે નારાયણ મુનિ દેવના સાનિધ્યમાં. તો આ દેવમાં કંઈક પાવર હશે તો એવું થાય ને. સમજો. જે લોકો લાલ ટ્રેન, લાલ ડબ્બા જોઈને ઉતરી પડેલા, એ આજે ઘરમાં ડબ્બા રાખતા થઈ ગયા, મોટા લાલ કલરના, પીળા કલરના, સમજી ગયા, વ્હાઇટ કલરના ચાલતા ડબ્બા એ લોકોને ત્યાં આવી ગયા. તો એ નારાયણ મુનિ દેવના પુણ્ય પ્રતાપથી આવ્યો ને તમારે ત્યાં. બરાબર. તો દેવ જે છે એમાં ઐશ્વર્ય, સામર્થ્ય, તમે જે કંઈ કેવું તે છે જ, અને જેને જે જોઈએ તે દેવ આપે જ છે, બેઠેલા જ છે. પણ હવે આપણામાં દમ નહીં હોય તો પછી દેવનો દોષ શું કામ કરો? બરાબર. એટલે ભગવાન અહીંયા એ કહે કે ભાઈ એને અર્ચક પરાધીન છે એવું ના જોવું કે આ ભગવાન જે છે એને તો થાળ જમાડવો પડે છે, તો સમયસર થાળ જમે છે. એ ભગવાન છે એને પાણી ધરાવવું પડે છે, દૂધ ધરાવવું પડે છે. તમારે જે કંઈ આ તમે આ અત્યારે આપણા શું છે પ્રસાદ, તે ભગવાનને પહેલાં ધરાવવો પડે છે, ત્યારે તો એ ભગવાન આ બધું ગ્રહણ કરે છે. તો પછી એને ભગવાન કેવી રીતે કહેવાય? અરે ભાઈ, એ તો ભક્તોનો ભાવ ભગવાન ગ્રહણ કરે છે. ભગવાન તો ઐશ્વર્ય અતિશાળી છે. સમજો. ભગવાનમાં બહુ એકદમ જોરદાર આપ્તકામ પૂર્ણ કામ છે. તો એ મૂર્તિને વિશે મૂર્તિનો ભાવ નહીં, પણ ભગવાનનો ભાવ કેળવવાનો છે. અહીંયા શ્રીજી મહારાજ એ જ કહેવા માંગે છે. બરાબર. ચાલો, ભેદ બુદ્ધિ ન રાખવી. આવું ભગવાનનું શું કહ્યું સાંભળો. તે સાક્ષાત ભગવાન જ જેમ, એટલે એ બેઠેલા ભગવાન જે હતા ને ત્યારે તો નર રૂપે, તેમજ
એમ અર્થીઓને અભિષ્ટ અર્થ આપવા સમર્થ નથી એવી ભેદ બુદ્ધિ કરવી નહીં. એટલે જેમ આપણે અક્ષરધામના ભગવાન અત્યારે તો નર રૂપે છે નહીં આપણી પાસે, બરાબર? એટલે અક્ષરધામના ભગવાન જેમ પ્રત્યક્ષ આવે અને એ જે કંઈ સંકલ્પ કરે તે અક્ષરધામમાં બેઠો બેઠો ત્યાંથી જ પૂરો કરી નાખે, તેમ આ મૂર્તિ પણ એવી છે. એ પણ સત્યકામ સત્ય સંકલ્પ છે, તો એ પણ તમારા સંકલ્પ પૂરા કરે જ છે. મેં તમને શું કહ્યું, જે ઘટના દુનિયામાં ઘટે છે તે પહેલાં આપણા મગજમાં ઘટે છે, બરાબર? ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ કિંગ, બિહેવ લાઈક કિંગ ફર્સ્ટ, દેન યુ વિલ બીકમ અ કિંગ. યાદ રાખજો, તમારે રાજા બનવું છે તો પહેલાં રાજા જેવી વર્તણૂકમાં જીવવા માંડો. મોદી સાહેબ અહીંયા સીએમ હતા ને ત્યારથી તમે એની ચાલ ઢાલ જોજો. મોદી સાહેબ ગુજરાતમાં સીએમ હતા ત્યારથી જ એની ચાલ ઢાલ જોજો. તમે ત્યારના જૂના વિડીયો જોજો, એની ચાલ ઢાલથી તમને લાગે કે ના આનામાં રાજા બનવાના લક્ષણ છે બધા, અને એ રાજા બન્યા. અને જે નથી બનતા કે નથી બન્યા અત્યાર સુધી, અને જેને જબરજસ્તી બનવું છે એવું થોપી મારવામાં આવે છે, એની ચાલ ઢાલ જોઈ લઉં તમને, રાજા દેખાય જ નહીં અંદર, બાળક બચ્ચું જ દેખાય. એટલે પહેલાં બિહેવ લાઈક કિંગ, રાજાની જેમ વર્તન કરો તો પછી પબ્લિક તમને રાજા બનાવશે. પણ તમે પછી પેલા આમ કરતા આવી જાઓ ઓલિયા ડોલિયા જેવા, તો તમને કોઈ રાજા નહીં, પટાવાળો બી નહીં બનાવે. મમ્મદ ચા લાના એમ કરીને પેલું બોલાવે પછી કે ચાય આપી દેજે. હા, સમજી ગયા? એટલે પહેલાં એવું તમારે એવો ભાવ કેળવવો પડે કે હું રાજા છું. તો તમે ભલે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવ ને, પણ તમે જો એવો ભાવ કેળવશો ને કે હું રાજા છું, તો આજે નહીં ને કાલે વન ડે યુ વિલ બીકમ અ કિંગ. તમે રાજા બની જશો, 100% બનશો. કેમ? અંદર અંતર્યામી પણ પરમાત્મા રહેલા છે. સમજો, તમારી એક એક ક્રિયા પછી રાજા જેવી થઈ જશે. તમે નાની નાની બાબતમાં માથાકૂટ નહીં કરો. પછી કોઈ નાની કે આપણું કામ નથી, એ તો માણસો સંભાળી લે છે, એમ તમારામાં રાજા જેવો ભાવ આવશે. પછી તમે બધામાં જ પેલી ચા ચડાવવા જાઓ, તમારી મજૂર બુદ્ધિવાળા પેલા મજૂરો નહીં લડે રૂપિયા માટે, 5 રૂપિયા માટે હિસાબ કરવા આવે તો છેલ્લે માંગવા નહીં આવતા કોન્ટ્રાક્ટરો પાસે, શેઠ 10 રૂપિયા બાકી, 25 રૂપિયા બાકી, 100 રૂપિયા બાકી છે. સમજો, એ મજૂર જ રહેશે, કારણ કે એની બુદ્ધિ કેવી છે? મજૂર જેવી છે. એ રાજા નહીં બને, એ શેઠ નહીં બને, યાદ રાખજો, બરાબર? તો ભગવાન અહીંયા એવું કહે છે કે ભાઈ એ મૂર્તિ જે અક્ષરધામમાં અમે રહેલા છે એ જેવા સત્યકામ સત્ય સંકલ્પ, જે અમે અહીંયા સાક્ષાત નર રૂપે બેઠેલા છે એ જેવા સત્યકામ સત્ય સંકલ્પ, એવી જ આ મૂર્તિ પણ કેવી છે? સત્યકામ સત્ય સંકલ્પ. તમારા બધા જે કોઈ સંકલ્પ છે તે પૂરી કરશે. ભગવાન કહે છે સાક્ષાત પ્રત્યક્ષ ગઢપુરમાં બિરાજેલા ભગવાનના આ બધા સંવાદ છે. કોને? પેલા હરિભક્તોને જે ચમત્કારો દેખાયા અને જે આવેલા એને ભગવાન પોતે કહે છે કે તમને આ ચમત્કારો એટલે જ દેખાય છે કે એ મૂર્તિમાં પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ એટલે અમે બિરાજમાન છે. મૂર્તિને કંઈ જેવી તેવી ના સમજતા, બરાબર? ચાલો એક જ મિનિટ. આવું ભગવાનનું વચન સાંભળીને સર્વે તેમના ભક્તો પરમાનંદને પામ્યા. હે ભૂપ, આ પ્રકારે ભગવાન પોતાનું ઐશ્વર્ય પોતે પ્રતિષ્ઠાપેલી મૂર્તિઓ દ્વારા પણ પ્રકાશ કર્યું. એટલે ભગવાને પોતાનું જે ઐશ્વર્ય છે તે મૂર્તિઓ દ્વારા પ્રકાશ કર્યું. આ બધું ભગવાન ઉપર આધારિત છે કે ભગવાને ક્યારે કોના દ્વારા કેટલું ઐશ્વર્ય પ્રગટ કરવું. સમજો, ભગવાન કોઈક વખત એવું કરે કે કોઈ વ્યક્તિમાં પણ એ ઐશ્વર્ય મૂકે, તો એ વ્યક્તિમાં એટલું બધું સામર્થ્ય દેખાય તમને કે એ બહુ મોટું કામ કરી નાખે. રાજાને પણ એક વિભૂતિ યોગ વાંચો આખો ગીતાનો, એમાં શું કહ્યું છે? ભગવાન ઘણી વખત મૂર્તિમાં આ પ્રમાણે ઐશ્વર્ય બતાવે. સમજો, ઘણી વખત એવા ઘણા બધા જે કોઈ મોટા મોટા આયોજનો હોય એમાં કે ભગવાન પોતાનો જે કોઈ ઐશ્વર્યાતિશાહી સ્વભાવ છે તે સ્વભાવ અંદર બતાવે, બરાબર? એટલે ભગવાને અહીંયા એ જ બતાવ્યું કે ભાઈ મૂર્તિની અંદર ભગવાને ઐશ્વર્ય બતાવ્યું, બરાબર? એટલે મૂર્તિને કોઈ દિવસ પણ પૂતળું કે ભગવાનથી ઓછી છે, અણુ સરખો પણ ફરક નથી એવું ન માનતા. મૂર્તિને વિશે તમે જેટલું રોજ રોજ નવાપણું માનશો ને એટલી તમને શાંતિ થશે ને એટલા ભગવત ભાવ તમારો વધશે. શ્રીપતિમ શ્રી પ્રત્યક્ષનો ભાવ રાખો કે આ ભગવાન જ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ